વડોદરા શહેરની પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમે ભારતીય બનાવટના પરંપરાગત દારૂના એક મોટા જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વડોદરા પોલીસ કમિશનર સાહેબ અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાણીગેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર YM મિશ્રા અને તેમની ટીમ એક બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે ગુજરાત રાજ્ય નંબર GJ06BW0735 વાળા વાહનમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના પરંપરાગત દારૂની 358 બોટલો મળી કુલ કિંમત 49,150 કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઓપરેશન દરમિયાન કેતન શૈલેષભાઈ કાયસ્થા અને રાહુલ વિજયભાઈ રાઠોડ 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેની વધુ વિગતો અને સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા.